ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપણે કહી શકાય. તમને ક્વેશ્ચન પૂછાતો હોય છે એન ટાઈપ સેમિકન્ડક્ટર સમજાવો અથવા પી ટાઈપ સેમિકન્ડક્ટર સમજાવો, બરાબર. પીએન જંકશન ડાયોડ ની અંદર એ કોઈ ઘણું બધું આઈએમપી છે, બરાબર, કારણ કે આ આવડતું હોય તો પીએન જંકશન ડાયોડ આપણને સારી રીતે આવડે છે. ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ તો કે એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટર શું કહેવા માંગે છે. હવે તમે જુઓ તો કે ભાઈ એન ટાઈપ પી ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર આપણે સૌથી પહેલા શું કરવાનું છે તો કે અહીંયા તમે જુઓ છો ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે. ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યુરિટી નો મતલબ શું થયો? જે કોઈ પણ મટીરીયલ ના સૌથી બહારની કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય તેને ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યુરિટી કહેવામાં આવે છે. તો કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન? સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તેને ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે છે. ઈ મટીરીયલ કોણ હશે? તો કે સિલિકોન હશે, બરાબર. ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ ને પેન્ટાવેલેન્ટ છે. તો ટ્રાઇવેલેન્ટ નો મતલબ તો કે સૌથી બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, ટેટ્રાવેલેન્ટ એટલે સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, પેન્ટાવેલેન્ટ એટલે સૌથી બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. તો હવે સિલિકોન મટીરીયલ ની અંદર, બરાબર, જ્યારે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી કઈ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે તો જે મટીરીયલ બને છે તેને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ. તો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5 ઇલેક્ટ્રોન છે અહીંયા સિલિકોન ની અંદર. તો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી ને યાદ રાખવાની મેથડ છે AAP. ખાસ યાદ રાખજો, AAP, આર્સેનિક, એન્ટીમની ને ફોસ્ફરસ, બરાબર. તો એનો મતલબ એવો થયો સિલિકોન ની અંદર, શુદ્ધ સિલિકોન ની અંદર જ્યારે આર્સેનિકની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે તો જે મટીરીયલ બને છે તેને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે, બરાબર. આને યાદ રાખો ને, આર્સેનિક, એન્ટીમની ને ફોસ્ફરસ, આ યાદ રાખવાની મેથડ છે, બરાબર. અહીંયા તમારે યાદ રાખવું હોય ટેટ્રાવેલેન્ટ તો CgS યાદ રાખવાનું, કાર્બન જર્મેનિયમ સિલિકોન. CgS, કાર્બન જર્મેનિયમ સિલિકોન ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યુરિટી માટે. અને પેન્ટાવેલેન્ટ માટે આમ આદમી પાર્ટી, બરાબર. તો એનો મતલબ કે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ યાદ રાખવાનું. હવે અહીંયા તમે જુઓ ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટલે બેયની મટીરીયલ ની અંદર એન ટાઈપ પી ટાઈપ ની અંદર બંનેની અંદર ટેટ્રાવેલેન્ટ તો સેમ જ હશે. એટલે એનો મતલબ એવો થયો કે સિલિકોન છે ઈ તો ફિક્સ જ છે. સિલિકોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે એની અંદર જ્યારે તમે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો છો, ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો છો, બરાબર, તો જે મટીરીયલ મળે છે તેને પી ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. તો ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી ની અંદર આપણે શું કરીએ તો કે આને યાદ રાખવાની મેથડ છે બાગી. આવું યાદ રાખવાનું, બાગી. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ ને ઇન્ડિયમ, બરાબર. ટ્રાય એટલે 3 થયા. તો 3 ને 3 છે ઈ મતલબ આપણે ઓલી આપણે કહેવત છે ને 3 તીગડા કામ બીગડા, તો એનો મતલબ કે બાગી ફિલ્મ નહીં પણ અહીંયા બાગી યાદ રાખવાનું. બી એટલે બોરોન, A ફોર એલ્યુમિનિયમ, G ફોર ગેલિયમ, I ફોર ઇન્ડિયમ. એનો મતલબ કે સૌથી બહારની ચારે મટીરીયલ ના સૌથી બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. તો કે 3 ઇલેક્ટ્રોન હોય છે તો જે મટીરીયલ બને છે તેને પી ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. આ બે મેં તમને કમ્પેરિઝન ના ફોર્મમાં લખ્યું, પણ તમને ખાલી એન ટાઈપ કા પી ટાઈપ પૂછવામાં આવે તો તમારે એના પ્રમાણે લખવાનું. હવે આના વિશે આપણે પૂરેપૂરી ચર્ચા કરી લઈએ એન ટાઈપ વિશે. તો આપણે પહેલા શું કીધું તો કે શુદ્ધ સિલિકોન ની અંદર આર્સેનિકની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો જે મટીરીયલ બને છે તેને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. આની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 4. આની પાસે કેટલા છે? 5. તો એન ટાઈપ પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 9 ઇલેક્ટ્રોન થયા. એન ટાઈપ પાસે ટોટલ 9 ઇલેક્ટ્રોન થયા. સિમ્પલ વસ્તુ થઈ. હવે એક વસ્તુ સમજો તો કે આપણે અહીંયા એક પરમાણુની અત્યારે વાત કરીએ છીએ, બરાબર. તો કોઈ પણ પરમાણુની અથવા કોઈ પણ મટીરીયલ જે આપણે વાત કરીએ છીએ એની ટેન્ડન્સી એવી હોય છે કે સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. હવે 8 ઇલેક્ટ્રોન તો એનો મતલબ એ કોવેલેન્ટ બોન્ડ બનાવશે, બરાબર. કોઈ આવી રીતના અહીંયા આર્સેનિક નું આપણે એ લખીએ તો કોવેલેન્ટ બોન્ડ બનાવશે, બરાબર. જો કે બુક ની અંદર તો આવડું તમને ટોટલ 9 આવી રીતના આપેલા હોય છે તો ઈ અત્યારે આપણે એવું ડ્રો નથી કરતા, બેઝિક તમને સમજાવું. તો એનો મતલબ કે 1 2 3 4 5 6 7 અને 8 અને એક વધારાનો ઇલેક્ટ્રોન છે. હવે એક વધારાનો ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આપણે અહીંયા આટલું મગજની અંદર રાખવાનું છે. હવે અહીંથી આપણે શું કરવાનું છે તો કે આપણે જોવાનું છે મેજોરિટી ચાર્જ કેરિયર. મેજોરિટી ચાર્જ કેરિયર. તો મેજોરિટી ચાર્જ કેરિયર ની વાત કરીએ તો એનો મતલબ શું છે તો કે ભાઈ આપણા એન ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર વધારેમાં વધારે કરંટ કેને લીધે ફ્લો થશે તો કે આ એક પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન છે, આવા લાખો કરોડો પરમાણુ છે તો એનો મતલબ લાખો કરોડો ઇલેક્ટ્રોન વધારાના છે. તો વધારાના ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્ક કરશે. આપણે ઇલેક્ટ્રોન ને આવી રીતના લખશું. ઓકે, સિમ્પલ વસ્તુ. તો માઇનોરિટી ચાર્જ કેરિયર કોને કહેવામાં આવશે? માઇનોરિટી ચાર્જ કેરિયર. તો એન ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે, બરાબર. હોલ છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઉપયોગ થશે અને ઇલેક્ટ્રોન છે મેજોરિટી એટલે વધારેમાં વધારે કરંટ કેને લીધે ફ્લો થશે તો કે ઇલેક્ટ્રોન ને લીધે. માઇનોરિટી ચાર્જ કેરિયર ને લીધે મતલબ હોલ ને લીધે તો કે ભાઈ ઓછો કરંટ ફ્લો થશે. એટલે ઓલો માઇક્રો એમ્પિયર માં જે આપણે કરંટ ફ્લો થતો હોય ને એ આપણા હોલ ને લીધે, માઇનોરિટી ચાર્જ કેરિયર ને લીધે, બરાબર. પહેલા ને બીજા નંબરની વસ્તુ. હવે મોસ્ટ આઈએમપી વસ્તુ તો કે આની પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે, સમજો.
તો એક ઇલેક્ટ્રોન વધારાનો છે તો ઈ ઇલેક્ટ્રોન શું છે તો કે ઈ બીજાને કોકને દાન કરી દેશે, બરાબર. તો એટલે આ જે અશુદ્ધિ છે એને ડોનર ટાઈપ ઇમ્પ્યુરિટી કહેવામાં આવે છે, ડોનર ટાઈપ ઇમ્પ્યુરિટી, બરાબર. આ મેં તમને હાવ બેઝિક ક્રીમ મટીરીયલ લખાયું છે, બુકની અંદર એક વખત વાંચી લેજો, વિડીયો જોઈ અને એક વખત તમે બુકની અંદર વાંચો એટલે તમને બધું મગજની અંદર ઉતરી જશે સાવ આરામથી, બરાબર. એટલે આ 4 પોઈન્ટ છે એ સૌથી મહત્વના છે આની અંદર. ઓકે, સૌથી પહેલા શું કીધું તો કે શુદ્ધ સિલિકોન ની અંદર જ્યારે આર્સેનિક છે, એન્ટીમની અથવા ફોસ્ફરસ કોઈ પણ વસ્તુની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તો જે મટીરીયલ બને છે મળે છે તેને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે, બરાબર. એન ટાઈપ સેમિકન્ડક્ટરના મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે, ડોનર પ્રકારની ઇમ્પ્યુરિટી ધરાવે છે કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે તો બીજા કોકને મતલબ કરંટ ફ્લો કરવા માટે એક વધારાનો ઇલેક્ટ્રોન મતલબ કે આપી દે છે એટલે દાન કરી દે છે, તો એને આપણે ડોનર પ્રકારની ઇમ્પ્યુરિટી કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ. તો આ એન ટાઈપ સેમિકન્ડક્ટર કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પી ટાઈપ ની અંદર વયા જાય તો પી ટાઈપ ની અંદર શું થશે તો કે ભાઈ ટેટ્રાવેલેન્ટ મટીરીયલ છે, સેમ વસ્તુ આપણને ખબર છે. શુદ્ધ સિલિકોન ની અંદર જ્યારે બોરોન ઉમેરવામાં આવે છે, આ તમારામાં તમારા ચારમાંથી કોઈ પણ તમને મજા આવે એ લઈ શકો, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બરાબર. આપણે બોરોન પહેલા રાખ્યું છે, બોરોન રાખી નાખીએ. તો કે શુદ્ધ સિલિકોન ની અંદર જ્યારે બોરોન એટલે કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે તો જે મટીરીયલ બને છે તેને પી ટાઈપ સેમિકન્ડક્ટર કહે છે. સાવ સિમ્પલ. હવે અહીંયા આપણી પાસે 4 ઇલેક્ટ્રોન છે, અહીંયા આપણી પાસે કેટલા છે 3 ઇલેક્ટ્રોન છે, તો ટોટલ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ પાસે કેટલા ઇલેક્ટ્રોન બન્યા 7 ઇલેક્ટ્રોન બન્યા. 7 ઇલેક્ટ્રોન બન્યા તો એનો મતલબ કે માનો કે અહીંયા બોરોન છે તો આવી રીતના આપણે 1 2 3 4 5 6 તો એનો મતલબ અહીંયા આપણી પાસે શું થશે તો કે એક ઇલેક્ટ્રોન એની પાસે ઘટશે કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે. એક ઇલેક્ટ્રોન છે કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે ઘટશે તો ત્યાં શું હશે તો ત્યાં આપણને ખબર છે જો ઇલેક્ટ્રોન ન હોય તો હોલ હશે, ઇલેક્ટ્રોન ન હોય તો હોલ હશે, બરાબર. એકચ્યુઅલમાં હોલ એટલે શું છે તો કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો જે જગ્યા ખાલી પડે છે એને આપણે હોલ કહેવામાં આવે છે. હવે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ કામ કરશે તો કે ભાઈ મેજોરિટી ચાર્જ કેરિયર. તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ આની અંદર એક પરમાણુની અંદર એક હોલ છે તો આવા ઘણા બધા લાખો કરોડો પરમાણુ છે એની અંદર હોલની મેજોરિટી વધી જશે. તો પી ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે, ઇલેક્ટ્રોન આની પાસે ઓછા છે તો માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે. માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે તો કે ઇલેક્ટ્રોન હશે, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. હવે એક ઇલેક્ટ્રોન એની પાસે ઓછો છે એટલે કે ત્યાં હોલ છે તો એ કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે બીજા કોઈ પણ આજુબાજુના એટમ હશે એની પાસેથી એક ઇલેક્ટ્રોન ઉધાર લેશે, બરાબર. તો એક ઇલેક્ટ્રોન ઉધાર લેશે તો એનો મતલબ એવો થયો કે આ એક્સેપ્ટર ટાઈપ ઇમ્પ્યુરિટી ધરાવશે, એક્સેપ્ટર પ્રકારની ઇમ્પ્યુરિટી ધરાવે છે, બરાબર. આ એક્સેપ્ટર પ્રકારની ઇમ્પ્યુરિટી ધરાવે છે. તો આટલું તમારે પી ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર યાદ રાખવાનું છે. જો મેં તમને જે લખાયું છે એ બેઝિક અને ક્રીમ મટીરીયલ છે, આટલું તો આવડતું જ હોવું જોઈએ. આ ક્રીમ મટીરીયલ છે પણ તમારે શાંતિથી એક વખત બુક વાંચવાની છે. આ વિડીયો તમે જોયો એટલે તમને પી ટાઈપ ને એન ટાઈપ એકદમ વ્યવસ્થિત રીતે સમજાવજો. હવે તમે બુક વાંચો એટલે તમને અહીંયા આઈડિયા આવશે કે એમાં કેટલા વધારાના વર્ડ્સ છે, બરાબર. શું આપણે બીજું લખી શકીએ કે આપણને આ 3 અથવા 4 માર્કની અંદર પૂછાય તો આપણે પૂરેપૂરા માર્ક લાવી શકીએ, બરાબર. આકૃતિ આવી આ તમારે એમાં તમારે આવી રીતના ઘણા બધા આપણે એટમ બનાવેલા હશે તો એ તમારે આખી આકૃતિ એક્ઝામ ની અંદર ડ્રો કરવાની થશે. મેં અહીંયા સમય બચી જાય એટલે એના માટે ખાલી એક આવું તમને દોરીને બતાવ્યું, બરાબર. એટલે આ રીતના તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર સાવ ઈઝી વસ્તુ છે. આ આવડી જાય તો પીએન જંકશન ડાયોડ આવડી જાય, ટ્રાન્ઝિસ્ટર એ આપણને આરામથી આવડી જાય. ઓકે, વ્યવસ્થિત રીતે પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો, લખવું હોય તો લખી લેજો, બરાબર. અને ત્યાર પછી એક વખત બુકની અંદર વાંચી લેજો તો તમને બધું મગજમાં બેસી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.